આજે છે અમારો હરિદ્વારમાં ચોથો દિવસ અને આજે અમે જવાના છીએ એક આશ્રમે જ્યાં અમારા બાપુ એક રહે છે. તેને અમે મળી આવી અને કાલે અમે લોકો ગયા હતા ઋષિકેશ ને નીલકંઠધામ મહાદેવને એમ ત્યાંનો મેં વિડીયો બનાવ્યો છે, પણ હું આમાં મૂકતા ભૂલી ગયો છું, એના માટે સોરી. કારણ કે રાતે અમે લોકો મોડા આવ્યા હતા અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નાસ્તો કરવા, અને નાસ્તો કરીને પછી જશું આશ્રમે. તો મળી ત્યાં જઈને. ગાઈઝ અત્યારે અમે અહીંયા રામકુટીરે ને એમ બધા આવી ગયા, ફરી આવ્યા, અને અત્યારે અમે નાગકુટીરે આવ્યા છીએ. ત્યાં એક આશ્રમ છે મસ્ત, અને અમારે એક બાપુ છે અહીંયા પાડોશમાં, તો અત્યારે તેના આશ્રમે અમે આવ્યા છીએ. જો તમને તેનો નજારો દેખાડું. મિત્રો અમે લોકો લાલદેવી જઈ આવ્યા છીએ, અને ત્યાં લાલદેવી અમુક ફોટા પાડવાની મનાઈ હતી, એટલે મેં ત્યાંના વિડીયો તો નથી કર્યા, અને અમુક વિડીયો કર્યા છે એ તમને દેખાડીશ. અને અત્યારે અમે હવે કથામાં જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અત્યારે તો અમે ક્યાંય બહાર જવાના નથી. આજે અહીંયા કથામાં કૃષ્ણ જન્મ છે, એટલે નંદોત્સવ મનાવવાના છીએ. તો ચાલો તેના દ્રશ્યો દેખાડું. યજ્ઞ કરવા દેતા નથી, શું કરવું? વિશ્વામિત્ર એની સાથે યુદ્ધ કરે છે.
એના હાથે મારી સ્વભાવવાળી રાક્ષસને મળતા નથી. વિશ્વામિત્ર મનમાં વિચાર કરે છે કે મારા હાથે ન મરે તો હવે એ બીજા કોઈના હાથે ન મરે, કેવલ અને કેવલ પરમાત્મા ભગવાનના હાથે ન મરે. સમાધિ લગાવે છે અને મનમાં ખબર પડે છે કે ધરાધામ પર અયોધ્યા નગરીની અંદર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ભગવાન નારાયણ છે એ 4 રૂપે ચતુર્વી રૂપે પ્રગટ થયા છે. લાવ હવે અયોધ્યાની અંદર જાઓ અને દશરથજી મહારાજની પ્રણામ કરી પ્રાર્થના કરી કે હે દેવ, હે ઋષિ, તમારે શા માટે આવવાનું થયું? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હે દશરથ, મારે ત્યાં હું યજ્ઞ કરું છું. એ યજ્ઞની અંદર મારી જ સ્વભાવો આદિ રાક્ષસો છે યજ્ઞનો ધ્વંસ કરે છે, એમાં હાડકા ઉમે છે, મારું યજ્ઞ પરિપૂર્ણ થવા દેતા નથી. હું તમારી પાસે યજ્ઞની રક્ષા થાય એટલા માટે તમારી પાસે યાચના કરવા આવ્યો છું. દશરથ કહે છે કાંઈ વાંધો નહીં, બોલો શું જોઈએ? ધન આપું, ધીનો આપું, સૈનિકો આપું, તમારે જે જોઈએ એ હું આપું. યજ્ઞની રક્ષા કરવી એક રાજાનો પણ ધર્મ છે. હું રાજા છું મહારાજ, તમારે શું જોઈએ? તમે માંગો એ આપો. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે નહીં, આમાંથી મારે કાંઈ નથી જોઈતું. આ એક દેશનો ઋષિ એક પવિત્ર બ્રાહ્મણ રાજાની પાસે માંગે તો પણ શું માંગે? કહે છે માગું તો શું માંગું? એ સમય દરમિયાન વિશ્વામિત્ર દશરથજી મહારાજને કહે છે કે હે રાજન, મહારાજ મારે કાંઈ ધન નથી જોતું, ધીનું નથી જોતું, સૈનિકો નથી જોતા. એટલે દશરથજી મહારાજ કહે છે મહારાજ તો હું આવું? એટલે વિશ્વામિત્ર કહે છે કે નહીં, તમારે પણ આવવાની જરૂર નથી. બસ અનુજ સમયે નાના ભાઈ લક્ષ્મણ સાથે હું તમારી પાસે રામ માંગુ છું. વિશ્વામિત્ર કહે છે કે દશરથ, મને તમે રામ આપો. એટલે દશરથજી મહારાજ કહે છે કે હે દેવ, હે ઋષિ, તમે શું માંગો છો તમને ખબર છે? મોટી ઉંમરે મારે ત્યાં સંતાન થયું છે, હું બધાય વગર જીવી શકું, પણ હે
અત્યારે તો હવે રામ કૃષ્ણ જન્મ ને બધું પૂરું થઈ ગયું છે અને હવે પ્રસાદ ચાલુ થઈ ગયો છે અને આ હવે રાતનો જ સીન છે અને છેલ્લો, એટલે હવે મળી ડે 5 માં.